જ પહેરી પહેરીને હું તો કંટાળી ગયો છું. ડોસાજી, ડગરાજી, ચાલો. આ કાલની રમત, ગઈકાલની એની એ રમત આજે પણ ફરી રમવી પડશે. સમય પસાર કરવો, કોઈ બહાના તો શોધવા પડશે જ ને. ચાલો ડોસાજી, હું તમને આજે એક વસ્તુ સાથે મળાવું. આ છે મારા વર્ષોના ફ્રેન્ડ મિસિસ વોલ. આ મિસ્ટર શું છે? મિસિસ વોલ, આ મિસ્ટર શું છે? મારા વર્ષોના ફ્રેન્ડ છે. ફ્રેન્ડ, આઈ હેટ ઓલ ઓફ ધેમ. આઈ હેટ યુ ટુ મિસ્ટર સુ. ફૂટ ફેંકવાથી દિવાલ નથી મિસ્ટર અધિકાર. જેવો હુકમ માલિક. તાઈ આટલું મોટેથી કેમ હસે છે? તારા રોજના પડછંદ હાસ્યથી હું તો કદાચ ઢીલો પડી રહ્યો છું. અને તને મારી ઉપર દયા આવતી નથી? કોઈ પથ્થર સાથે આટલો સમય હું રહ્યો હોત તો પણ તે પથ્થર પીગળી ગયો હોત. પણ તું સાલા, હું બકતો નથી. હું બોલું છું. સંભળાય છે? હું બોલું છું. મારા હુકુમ સિવાય તને કંઈ સંભળાતું નથી? કશું જ સમજાતું નથી? ઉફ, તો હવે મારા હુકુમ સાંભળ. મારો હુકમ છે કે તું મારી સાથે વાત કર. કેમ છો? મજામાં છો? શું ચાલે છે આજકાલ હવામાં? વાતાવરણ બહુ ખરાબ છે નહીં? આમ બનાવટી રીતે નહીં, સહેજ સારી રીતે, હૃદયથી પ્લીઝ મારી સાથે તું સરસ રીતે ઉમકડાથી વાત કર. મારી સાથે આવતા પહેલા તે કરેલી શરતોનું હું પાલન નથી કરતો અને છતાં તું આ મારી સાથે આગો કેમ રહે છે? તો એવા આવતા પહેલા શરત મૂકી હતી કે તું મારા ઘરમાં આવે એટલા બીજા કોઈ ઘરમાં પગ પ્રવેશશે નહીં. 20 વર્ષથી આ બંધ ઓરડામાં કોઈ આવ્યું જ નથી. 20 વર્ષથી આ ઓરડામાં કોઈ જ આવ્યું નથી. તો તું મારી સાથે વાત નથી કરી શકતો? મારી સાથે વાત નથી કરી શકતો? પણ ખરું કહું તો આ બંધ ઓરડામાં દુઃખ કેમાંથી ક્યારેય ઓછું થયું છે? પણ તું મારી સાથે દુઃખમાં કેમ સામેલ થતો નથી? મારા સુખમાં મારી દુઃખની વાતો તને કહું છું ત્યારે હું આમ જ પથ્થરમાં ઊભો રહે છે. નિષ્ફળ રીતે ભાવહીન ચહેરે ઝુકાવેલી ગરદન સાથે તને ક્યારેય વાત કરવાની ઈચ્છા થતી નથી. મારા હુકમનો અનાદર કરવાની ઈચ્છા થતી નથી. કદી મારી વાતોથી તને આનંદ નથી આવતો, ગુસ્સો નથી ચડતો. હું અને તું આવા આટલા મોટા બંધ ઓરડામાં વર્ષોથી તને એને કંટાળો નથી આવતો. તને કહું છું, આ બધું તને કહું છું. તને સંભળાય છે? સાલા, તને હુકુમની જ ભાષા સંભળાય છે અને મારે તને મારા ગળામાં સોસ પડે છે. પાણી લાવ. પહેલો અંદર મૂકી આવ. તું કેમ પાછો આવ્યો? જા, ઊભો રહે. આજે મારે તારું કામ છે. સીધું નહીં, મોટું કામ છે. પૂછ તો ખરા, શું કામ છે? મોટું કામ છે. સાલા, મારી સાથે વાત કર. મારો હુકમ છે. જેવો હુકમ માલિક. સ્ટોપ ઇટ. તું મારી સાથે આમ જ વર્તાતો હોય તો હું આજે આ બંધ ઓરડામાં ખોલીને કોઈ પણને ઘરમાં બોલાવીશ. એની સાથે વાત કરી. ચાલુ 20 વર્ષથી કોઈએ મારી સાથે ઉમકડાથી વાત જ નથી કરી. તે કેમ ચાલે? અહીંયા ચોકલેટ આપું તને. હવે તું આગળ કે